નવી સિવિલ હોસ્પિટલનું વિડીયો વાયરલ. ડોક્ટરોએ સમયસર સારવાર ન કરતા સ્વજનના મોતનો પરિવારજનોનો આરોપ. સુરતની નવી સિવિલ હોસ્પિટલનો વિડીયો વાયરલ. ડોક્ટરોએ સમયસર સારવાર ન કરતા સ્વજનના મોતનો પરિવારજનોનો આરોપ. નવી સિવિલના સીએમઓ ડોક્ટર ભરત ચાવડાએ જણાવ્યું કે દર્દી કૃષ્ણા સિરસાઠને કિડનીની બીમારીને કારણે ક્રિટિકલ કન્ડિશનમાં લાવવામાં આવ્યા હતા. નવી સિવિલમાં ડાયાલિસિસ કરવામાં આવતું હતું. દર્દી બુધવારને બદલે ગુરુવારે કરાવવા આવ્યા હતા ડાયાલિસિસ. દર્દીનું ડાયાલિસિસ કરી વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ બીપી ડાઉન થતા તબિયત લથડી હતી. આ વિડીયો અમારા ધ્યાને આવેલ છે. તે બાબતમાં અમે મેડિસિન વિભાગને પૂછેલ અને તે મેડિસિન વિભાગ તરફથી અમને મળેલ માહિતી મુજબ આ દર્દી 17 તારીખે સવારના 10:45 કલાકે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કેઝ્યુઅલ્ટી વિભાગ ખાતે સારવાર માટે આવેલ. દર્દી નામે કૃષ્ણા સિરસાઠ, તેની ઉંમર 41 વર્ષની હતી. ગભરામણ અને શ્વાસ લેવાની તકલીફ સાથે સારવાર માટે આવેલ, જેમને ફરજ પરના ઇમરજન્સી તબીબી ડોક્ટરોએ જોઈ તપાસી સારવાર ચાલુ કરેલ અને તેને બાયપેપ મશીન ઉપર રાખી અને સારવાર ચાલુ કરેલ. દર્દીને ઇતિહાસ પૂછતા જણાવેલ કે તેમને કિડનીની બીમારી હોય તેને ડાયાલિસિસ પણ ચાલુ છે છેલ્લા 3 મહિનાથી અને તેને અઠવાડિયામાં 3 વખત ડાયાલિસિસ કરાવવું પડે છે. સોમવારે ડાયાલિસિસ કરાવેલ, બુધવારનું ડાયાલિસિસ સમય કોઈ કારણોસર નથી કરાવેલ અને આજે ગુરુવારે આ તકલીફ થતાં અમે સારવાર માટે અહીંયા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલા છે. ડોક્ટરોએ આ બધી વિગતની નોંધ કરી સારવાર ચાલુ કરી અને બપોરના આશરે લગભગ 1 થી 1.5 વાગ્યા આસપાસ તે લોકોને ડાયાલિસિસ વિભાગ ખાતે ડાયાલિસિસ માટે મોકલેલા અને એનું ડાયાલિસિસ પૂર્ણ થયું આશરે લગભગ 6 વાગે. 6 થી 6:15 કલાકે એને વોર્ડમાં ટ્રાન્સફર કરેલા. ત્યારબાદ તેને ચેકઅપ કરતા એનું બીપી વધારે ડાઉન થતા અને દર્દીના સગાને પરિસ્થિતિની ગંભીરતાની જાણ પણ કરેલ અને કહ્યું કે એને જરૂર પડે તો મશીન પર લેવો પડશે અને વેન્ટિલેટર ઇન્ટ્યુબેટ કરવા પડશે. ત્યારબાદ લગભગ 8:30 થી 9 થી 9:15ના ગાળામાં દર્દીને ઇન્ટ્યુબેટ કરવામાં આવેલ અને ત્યારબાદ તેની સારવાર કરેલ. ત્યારબાદ દર્દીનું મોત લગભગ 9:45 આજુબાજુ દર્દી મરણ પામેલા અને ત્યારબાદ દર્દીના સગા સાથે ડોક્ટરો સાથે રકઝક થઈ અને જે વિડીયો વાયરલ થયો છે તે અંગેનો છે. સર, વિડીયોમાં ગંભીર આરોપો છે કે તબીબના કારણે મોત થયું. નહીં, એવી તો અમે એના વિશે હું કોઈ કોમેન્ટ નહીં કરું, પણ દર્દીઓના જે સારવાર કરનાર ડોક્ટર છે તેની સાથે અમે વાતચીત કરતા તે લોકોએ આ હકીકત જણાવેલી.